મિત્રો કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં વિજ્ઞાનમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો આ પ્રશ્નો આપણે સમજ સાથે શીખીએ. તો અહીંયા સૌથી હલકી ધાતુ કઈ છે? તો મિત્રો વિજ્ઞાનમાં આપણે ઘણી બધી ધાતુઓ વિશે જાણીએ છીએ. એમાં સૌથી હલકામાં હલકી ધાતુ હોય તો મિત્રો એ છે લિથિયમ. તો લિથિયમ એ સૌથી હલકી ધાતુ છે, જે પાણી કરતા પણ વજનમાં હલકી ધાતુ છે અને 0.53 ગ્રામ પ્રતિ સેમીનો ઘન એનું વજન હોય છે, એટલે કે સૌથી હલકામાં હલકી ધાતુ છે. પેનિસિલિનની શોધ કોણે કરી? તો મિત્રો આપણને ખબર છે કે પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પેનિસિલિનની શોધ કરી હતી. મિત્રો એના માટે એને બેક્ટેરિયા વિકસાવ્યા હતા, પણ અનાયાસે ફૂગ ઉત્પન્ન થઈ અને એ ફૂગે બેક્ટેરિયાનો નાશ કર્યો અને એટલા માટે એ પ્રથમ એન્ટીબાયોટિક દવા તરીકે ઉપયોગમાં આવી. મિત્રો પેનિસિલિનનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો ન્યુમોનિયા છે, ટાઇફોઇડ છે, ચેપ છે, ઘા છે, આ બધાના રોગોની સારવારમાં પેનિસિલિનનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. મિત્રો દૂધમાં કયું પ્રોટીન હોય છે? મિત્રો દૂધમાં મુખ્યત્વે બે પ્રકારના પ્રોટીન હોય છે. એમાં 80% જે પ્રોટીનનો ભાગ છે એ મિત્રો કેઝિન નામના પ્રોટીનનો છે અને આ કેઝિન નામનું પ્રોટીન છે દૂધમાં સફેદી ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ ઉપરાંત મિત્રો આ કેઝિન છે એ જ્યારે દૂધમાંથી ચીઝ, પનીર વગેરે બનાવવાનું હોય છે ત્યારે એમાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો 20% જે બાકીનું જે પ્રોટીન છે એની અંદર લેક્ટાગ્લુમિન અને લેક્ટોગ્લોબ્યુલિન આ બે પ્રકારના પ્રોટીન એમાં રહેલા હોય છે.